નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. દરેક મા બાપ પોતાના પેટ પર પાટા બાંધીને પણ પોતાના સંતાનોને પાળી પોસીને મોટા કરતા હોય છે અને ગમે તેમ કરીને પણ સંતાનોની તમામ જરૂરિયાતો પૂરી કરતા હોય છે, પરંતુ એના બદલામાં સંતાનો તરફથી માતા પિતાને શું મળે છે એની અદ્ભુત સમજ આપતી આ કહાની છે. તો આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે. એક દીકરો પોતાના બીમાર બાપુજીને રૂમમાં બંધ કરીને વિદેશ જતો રહ્યો અને જ્યારે દીકરો 1 વર્ષ પછી પાછો આવ્યો અને એણે ઘરનું દ્રશ્ય જોયું ત્યારે એ જોઈને દંગ રહી ગયો. સુરેશભાઈ જે હાલતમાં એના પરિવાર સાથે સુરતમાં રહે છે, ખરેખર તો એ પહેલાં કાઠિયાવાડના એક નાનકડા ગામડામાં રહેતા હતા, પરંતુ હવે એ સુરતમાં આવીને સ્થાયી થયા હતા. અત્યારે એના પરિવારમાં એક પુત્ર સતીશ અને વહુ અંજલિ સાથે રહે છે. સતીશ 4 વર્ષનો હતો ત્યારે એના બાનું અવસાન થયું હતું અને સુરેશભાઈ એના એકના એક દીકરા સતીશ અને એની વૃદ્ધ માતા સાથે ખૂબ જ મુશ્કેલીથી જીવન જીવી રહ્યા હતા. એની માતા પણ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા, પણ એ નાનકડા સતીશની ખૂબ જ સંભાળ રાખતા હતા. સુરેશભાઈને સરકારી નોકરી હતી. તેઓ એક પોસ્ટમેન હતા અને એના પગારમાંથી એનું જીવન વ્યતીત કરતા હતા અને પોતાનું ઘર પણ સારી રીતે ચલાવતા હતા. એને એક જ વસ્તુની ખોટ હતી અને એ ખોટ એ હતી કે એની પત્ની એનો સાથ છોડીને હંમેશા માટે આ દુનિયામાંથી જતી રહી હતી. તેનો પુત્ર સતીશ એની માતા માટે રડતો રહેતો. એની વૃદ્ધ દાદી સતીશને ખૂબ જ પ્રેમ કરતી હતી. એક દિવસ વૃદ્ધ દાદીમાએ સતીશને કહ્યું કે દીકરા, હું હવે ક્યાં સુધી જીવી રહીશ? અત્યારે આ બાળકને એની માની ખૂબ જ જરૂર છે, એટલે તું બીજા લગ્ન કરી લે. પરંતુ સુરેશભાઈ દરેક વખતે એની માતાની આ વાતને ટાળી દેતા અને કહેતા કે બા, તમે નકામી ચિંતા કરો છો. સતીશનું ધ્યાન રાખવાવાળા તમે છો તો ખરા, પછી શેની ચિંતા છે? સુરેશભાઈ એની વૃદ્ધ માતાના સાથના કારણે એને ક્યારેય કોઈ પણ ચીજની કમી નહોતી લાગતી, પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ એની બાને એટેક આવ્યો અને એનું અવસાન થઈ ગયું. હવે સુરેશભાઈ અને એનો પુત્ર સતીશ એકલા રહી ગયા હતા. હવે તેઓ એકલા રહેતા હતા. આમ તો સુરેશભાઈને બીજા 2 ભાઈઓ પણ હતા, પરંતુ એ ભાઈઓ એમની પત્નીઓ સાથે અલગ અલગ રહેતા હતા. એના ઘરના ભાગલા પડી ગયા હતા અને સુરેશભાઈના હિસ્સામાં એના બા આવ્યા હતા અને હવે એ પણ આજે આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. એની પત્ની તો એને પહેલાં જ છોડીને જતી રહી હતી. હવે સુરેશભાઈ અને એનો પુત્ર એકલા રહી ગયા હતા. સુરેશભાઈ માટે એના પુત્ર સતીશનું પાલન પોષણ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું અને રોજ પોતાના બાળકને શાળાએ મૂકીને આવ્યા પછી તેઓ જ્યાં ત્યાં પત્રો પહોંચાડતા હતા અને સાંજે વહેલા ઘરે પહોંચી જતા હતા. ત્યાર પછી બાળક સાથે સમય વિતાવતા હતા. ઈશ્વરની કૃપાથી એના પાડોશીઓ પણ દયાળુ સ્વભાવના હતા અને જ્યારે સુરેશભાઈ એના ઘરમાં ન હોય ત્યારે પાડોશીઓ એના દીકરાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતા હતા અને એને ખાવાનું પણ આપતા હતા. હવે આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો, પરંતુ સમયની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી જતી હતી. એક દિવસ એના ભાઈ અને ભાભીએ એને બીજા લગ્ન કરવા માટે સૂચન કર્યું, પરંતુ બીજા લગ્ન કરવા માટે સુરેશભાઈ હંમેશા ના પાડી રહ્યા હતા. પણ આજે આ વાતને એને યોગ્ય લાગી હતી, એટલે એમણે વિચાર્યું કે હું ક્યાં સુધી સતીશને આમ એકલો મૂકીને કામ પર જતો રહીશ. અત્યારે એની દેખભાળ કરવા માટે એને માની ખૂબ જરૂર છે. આવું વિચારીને સુરેશભાઈએ એના ભાઈને કોઈ સારી છોકરી શોધવાનું કહ્યું અને એના ભાઈએ પણ એને સલાહ મુજબ એક છોકરી શોધી લીધી અને કહ્યું કે સુરેશ, કાલે તારે મારી સાથે છોકરી જોવા આવવાનું છે અને તને પસંદ આવે તો આપણે તારા લગ્નનું નક્કી કરી નાખીએ. બીજા દિવસે સુરેશભાઈ છોકરી જોવા જવાના હતા. એ જ દિવસે એમણે અખબારમાં એક ઘટના વાંચી અને એમાં લખ્યું હતું કે એક વ્યક્તિની પત્નીનું અવસાન થયું હતું. ત્યાર પછી એ વ્યક્તિએ બીજા લગ્ન કર્યા, પરંતુ બીજા લગ્ન કર્યા પછી
શરૂઆતમાં એની પત્ની એની સાથે સારી રીતે રહેતી હતી અને બાળકોને પણ પ્રેમ કરતી હતી, પરંતુ આ બધું જ દેખાડો હતો. ધીમે ધીમે એની બીજી પત્નીનો અસલી રંગ બહાર આવવા લાગ્યો. હવે એ એના પતિની ગેરહાજરીમાં એના બાળકોને ત્રાસ આપવા લાગી અને ધીરે ધીરે આ બીજી પત્નીએ બાળકોને મારીને 2 બાળકોને તો મારી પણ નાખ્યા હતા અને ત્રીજો બાળક જે સૌથી મોટો હતો એના ઉપર એણે અન્ય 2 બાળકોની હત્યા કરવાનો આરોપ મૂકી દીધો અને એ બાળકે એની માતાના ડરના કારણે ગુનો ન કર્યો હોવા છતાં પણ એવું સ્વીકારી લીધું હતું કે હા, આ હત્યા મેં જ કરી છે અને ત્યાર પછી એને સજા મળી ગઈ અને આ સમયે એ બાળક બાળ સુધાર ગૃહમાં રહે છે. આ સમાચાર વાંચીને સુરેશભાઈના રૂવાડા ઊભા થઈ ગયા અને એમણે તરત જ બીજા લગ્ન કરવાની ના પાડી દીધી, કારણ કે તેઓ અંદરથી ખૂબ જ ડરી ગયા હતા. કેમ કે એમણે એક એવી પત્નીને ખોઈ દીધી હતી જે એને એના જીવન કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી, પરંતુ હવે એના પુત્રને તેઓ ગુમાવવા નહોતા માગતા. એટલે એનું હૃદય એક પ્રેમભરી માતાની જેમ પીગળવા લાગ્યું. ત્યાર પછી એમણે બીજા લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. હવે એની નોકરી સુરતમાં જ બીજા એરિયામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી, એટલે એમણે એનું જૂનું મકાન વેચીને નવા એરિયામાં રહેવા જતા રહ્યા હતા. ધીરે ધીરે એનો પુત્ર પણ મોટો થવા લાગ્યો અને સતીશ મોટો થઈ ગયો ત્યારે ભણી ગણીને એ નોકરી કરવા લાગ્યો અને એની જ ઓફિસમાં એની સાથે કામ કરતી હિના નામની એક છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો. ત્યાર પછી સતીશે એના પિતાને આ વાત કરી. એના પિતા પણ આ વાત માટે રાજી થઈ ગયા અને એના સંતાનને દુનિયાની બધી જ ખુશીઓ મળે અને એ હંમેશા ખુશ રહે એવું વિચારીને સુરેશભાઈએ એના દીકરાના લગ્ન આ છોકરી સાથે કરાવી દીધા અને હવે એની વહુ એના ઘરે આવી ગઈ હતી. ખરેખર તો હિના આધુનિક સમયની છોકરી હતી, એટલે એ થોડી નારાજ રહેતી હતી અને દરેક બાબતમાં ફરિયાદ કરતી રહેતી, પરંતુ એ સતીશની ખૂબ જ વહાલી હતી અને સતીશ એને ખૂબ જ પ્રેમ કરતો હતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે સુરેશભાઈને પણ કોઈ વાંધો નહોતો. તેઓ એવું વિચારતા હતા કે આ તો દીકરી કહેવાય, કંઈ વાંધો નહીં. જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું મારું કામ જાતે જ કરી લઈશ. વહુની પણ પોતાની જિંદગી છે અને એ ઈચ્છે તેમ એ રહી શકે છે. એમણે એવું વિચારીને બધું જ છોડી દીધું હતું કે મારો પરિવાર ખૂબ જ સુખી જીવન જીવી શકે. ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ નહોતો, પરંતુ એક દિવસ ઘરની ખુશીઓને કોઈની ખરાબ નજર લાગી ગઈ અને એક એવો બનાવ બન્યો જેનાથી સુરેશભાઈનું જીવન બદલાઈ ગયું. એ દિવસે હિના બાથરૂમમાં કપડાં ધોતી હતી અને એ નીચે જમીન પરથી સાબુ લેવાનો ભૂલી ગઈ અને આખા બાથરૂમમાં પાણી ભરાઈ જવાના કારણે અને સાબુના લીધે બાથરૂમમાં ચીકાશ થઈ ગઈ હતી અને ત્યારે જ સુરેશભાઈ નાહવા માટે બાથરૂમમાં ગયા અને બાથરૂમમાં ચીકાશના લીધે તેઓ લપસીને નીચે પડી ગયા. નીચે પડતા જ તેઓ બેહોશ થઈ ગયા અને જ્યારે સતીશ અને હિનાને આ વાતની ખબર પડી ત્યારે બંનેએ એને ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્રીજા દિવસે જ્યારે સુરેશભાઈ હોશમાં આવ્યા ત્યારે એને ખબર પડી કે એનું અડધું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે, જેના કારણે તેઓ બોલી પણ નહોતા શકતા અને હાથ પગ ઉપાડવામાં પણ અસમર્થ હતા. આ જોઈને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે સતીશ એના બાપુજીને આશ્વાસન આપીને કહેવા લાગ્યો કે બાપુજી, તમે રડો નહીં, અમે તમારી સાથે જ છીએ, અમે તમારી સેવા કરશું. પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યાર પછી એની સેવા કરવાવાળા વ્યક્તિઓ 2-5 દિવસ સેવા કરે છે અને ત્યાર પછી આવી સેવાથી થાકવા લાગે છે અને એનાથી નફરત કરવા લાગે છે. એવા લોકો તો ભાગ્યે જ જોવા મળે છે કે જેઓ એના અંતિમ શ્વાસ સુધી કોઈને નિસ્વાર્થ સેવા કરતા હોય. સુરેશભાઈના દીકરાએ વાયદો તો કરી નાખ્યો હતો, પરંતુ હવે એ નિભાવશે કે નહીં એ જોવાનું રહ્યું. ધીમે ધીમે થોડા દિવસો વીતી ગયા અને સુરેશભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ધીમે ધીમે 2-4 દિવસ પસાર થયા પછી એની વહુ અને પુત્ર સાથે મળીને બાપુજીની સેવા કરવા લાગ્યા, પરંતુ
ધીમે ધીમે એની વહુને સેવા કરવામાં કંટાળો આવવા લાગ્યો. એ બાપુજીની આવી સેવાથી કંટાળી ગઈ હતી. હવે એને આવી હાલતમાં જોઈને એને ઉબકા આવતા હતા, એટલે એની સેવા કરવાથી દૂર ભાગવા લાગી અને ધીરે ધીરે હિનાએ એના સસરાની સેવા કરવાનું બંધ કરી દીધું હતું અને બાપુજીની સેવાની બધી જ જવાબદારી એણે એના નોકરને સોંપી દીધી હતી. નોકર તો આખરે નોકર જ હોય છે. એ પણ શું કરે, એને જેટલો સમય મળતો એટલો સમય બાપુજીની સેવા કરતો અને ત્યાર પછી એ એના અન્ય કામમાં લાગી જતો અને જો એ બીજા કામ પણ ન કરે તો હિના એને ઠપકો આપીને આખો દિવસ સંભળાવતી રહેતી. અને જ્યારે સાંજે સતીશ ઘરે આવતો ત્યારે એનું જીવવું પણ હરામ કરી દેતી. એને વારંવાર તારો બાપ કહીને સંબોધિત કરતી રહેતી. એટલે સતીશ પણ એની પત્નીની આવી વાતોથી કંટાળી ગયો હતો અને એ પણ એના બાપુજીની સેવા કરીને થાકી ગયો હતો. સુરેશભાઈ પણ પોતાની આવી હાલત પર રડવા લાગ્યા હતા. એને એવું લાગતું હતું કે મારો પુત્ર અને વહુ મારી સેવા કરશે, પણ હવે કંઈક બીજું જ થઈ રહ્યું હતું. હવે સુરેશભાઈ એના પુત્ર અને વહુને બોજ સમાન લાગવા લાગ્યા હતા. તેઓ ઘરના કચરા જેવા લાગવા લાગ્યા હતા. એક એવો કચરો કે જે દિવસે ને દિવસે દુર્ગંધ મારવા લાગ્યો હતો અને લોકોને વહેલી તકે ઘરમાંથી બહાર ફેંકી દેવાનું મન થાય એવો કચરો બની ગયો હતા. એક દિવસ એની વહુ, હિનાનો ભાઈ અને ભાભી હિનાના જન્મદિવસ નિમિત્તે હિનાના ઘરે આવ્યા હતા. હિનાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો હતો અને ત્યારે સુરેશભાઈ વ્હીલચેર પર બેઠા હતા. ત્યારે જ સુરેશભાઈને ટોયલેટ લાગી હતી, પરંતુ તેઓ કોઈને કહી શકતા નહોતા. ઘરના લોકોને એના ચહેરાનો હાવભાવ જોવાનો પણ સમય ન હતો અને જન્મદિવસની પાર્ટીમાં જોર જોરથી ડીજે વાગતું હતું. બધા જ લોકો આનંદથી નાચવામાં મસ્ત હતા. અમુક લોકો અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખાઈ રહ્યા હતા, પરંતુ સુરેશભાઈ તરફ જોવાનો કોઈની પાસે સમય ન હતો. અંતમાં સુરેશભાઈ ત્યાં જ વ્હીલચેર પર એના કપડાં બગડી જ ગયા. ત્યારે એની આસપાસ મળની દુર્ગંધ આવવા લાગી. ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા કે આ દુર્ગંધ ક્યાંથી આવે છે. એટલે હિનાએ એના સસરા તરફ જોયું તો એના સસરા ખૂબ જ દયનીય સ્થિતિમાં આંખો નીચે કરીને સતત રડી રહ્યા હતા. આ જોઈને હિનાને એના પર બિલકુલ દયા ન આવી અને ઉલટાની ગુસ્સે થઈને એણે એના સસરાને ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી અને એને ઢસડીને બાથરૂમમાં પટકી દીધા. સુરેશભાઈ બાથરૂમમાં નીચે પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા. ત્યારે એના નોકરને એની આ બધી ગંદકી સાફ કરવાનું કહ્યું અને ગુસ્સાથી જમીન પર પગ પછાડવા લાગી અને એના રૂમમાં આવીને એના પતિ સતીશને જેમ તેમ બોલવા લાગી કે હવે તો બહુ થઈ ગયું. આટલા બધા મહેમાનો સામે તારા બાપે મારી આબરૂના ધજાગરા ઉડાડી દીધા. હવે તો મારે આ ઘરમાં કોઈ ખુશી મનાવવી પણ મુશ્કેલ થઈ ગઈ છે અને મારે આ ડોસાની ગંદકી રાત દિવસ જોવી પડે છે. આશ્ચર્યની વાત તો એ હતી કે સુરેશભાઈના પોતાના પુત્રને પણ એના લાચાર પિતા પર જરાય દયા ન આવી અને જ્યારે બધા મહેમાનો ત્યાંથી જતા રહ્યા ત્યારે સતીશ એના બાપુજી પાસે આવીને ગેરવર્તન કરવા લાગ્યો અને એને ખરી ખોટી સંભળાવવા લાગ્યો. એ જ સમયે નોકરે સુરેશભાઈના ગંદા થયેલા શરીરની સાફ સફાઈ કરી અને એને સારા કપડાં પહેરાવીને એને વ્હીલચેર પર બેસાડીને એના રૂમમાં લઈ આવ્યો અને એણે એના શરીર પર તેલનો માલિશ કરી આપ્યો. ત્યાર પછી ભોજન કરાવ્યું. આ નોકર એના પુત્ર કરતાં પણ ખૂબ જ દયાળુ હતો. જો કે એ સુરેશભાઈની સેવા માત્ર એટલા માટે કરતો હતો કે એના બદલામાં એને પગાર મળતો હતો, કેમ કે એ ખૂબ જ ગરીબ હતો. પરંતુ સુરેશભાઈના પુત્ર સતીશને એના બાપુજીએ બધી જ સંપત્તિ આપી દીધી હતી અને એને સંપૂર્ણ સુખ આપ્યું હતું. એની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે એની માતા બનીને આખું જીવન ભાગદોડ કરતા રહ્યા હતા. સુરેશભાઈ ક્યારેય પણ શાંતિથી બેઠા ન હતા. સુરેશભાઈએ પોતાનું આખું જીવન એના પુત્ર માટે સમર્પિત કરી દીધું હતું. આજે એ જ દીકરાને એના પિતા એક બોજ સમાન લાગી રહ્યા હતા. આ દીકરા કરતાં તો એનો નોકર સારો હતો. ભલે એ થોડા પૈસા માટે સેવા કરતો હતો, પરંતુ એ દિલથી સેવા કરતો હતો.
આવી રીતે આખી રાત પસાર થઈ ગઈ અને સવારે પણ વાતાવરણ સારું ન હતું. એની વહુ હિનાએ એવું ગંભીર વાતાવરણ સર્જી દીધું હતું કે જાણે ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય. અને આવી રીતે 4-5 દિવસ પસાર થઈ ગયા. ત્યારે સતીશને વિદેશથી એક લેટર આવ્યો અને એને વિદેશમાં એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી. આ નોકરી માટે સતીશે પહેલાં જ એપ્લાય કર્યું હતું. હવે સતીશને વિદેશમાં નોકરી મળવાથી એને ખુશીનો કોઈ પાર ન રહ્યો અને એની પત્ની હિના પણ આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને એ મનમાં ને મનમાં વિચારવા લાગી કે ચાલો કોઈ પણ રીતે હવે આ ડોસાથી છુટકારો મળી જશે. હવે સતીશ અને એની પત્ની વિદેશ જવાની તૈયારીઓ કરવા લાગ્યા અને 10 દિવસમાં એના વિઝા પણ બની ગયા હતા. સતીશ અને એની પત્નીએ બધો જ સામાન ભેગો કરીને પોતાના રૂમમાં રાખી દીધો હતો અને પોતાના રૂમને તેમજ બીજા અગત્યના રૂમને તાળું મારી દીધું અને ત્યાર પછી પોતાના બાપુજીને પણ એક રૂમમાં બેસાડી અને એ રૂમને પણ બહારથી તાળું મારી દીધું અને એના બાપુજીના રૂમની ચાવી એના નોકરને આપીને કહ્યું કે તું મારા બાપુજીનું ધ્યાન રાખજે અને એને સમયસર ખવડાવતો રહેજે. તેનો જે કાંઈ પણ ખર્ચો થશે એ હું તારા ખાતામાં મોકલતો રહીશ અને એ પૈસાથી તું મારા બાપુજી માટે દવા લાવજે અને મારા બાપુજીની સાર સંભાળ રાખજે. સતીશ એના બાપુજીની બધી જ જવાબદારી એના નોકરને આપી અને એની પત્ની સાથે એનો સામાન લઈને એરપોર્ટ તરફ જવા રવાના થઈ ગયો. હવે એના ઘરમાં માત્ર નોકર અને સુરજભાઈ રહી ગયા હતા. એનો નોકર એક સારા સેવકની જેમ એના માલિકની સેવા કરવા લાગ્યો અને નોકર સુરજભાઈની સેવામાં કોઈ કમી રાખવા નહોતો માગતો. એ દિલથી સુરજભાઈની સંભાળ રાખતો હતો. સુરજભાઈ પણ એના નોકરની આવી સેવા જોઈને ખૂબ જ ખુશ હતા. એક દિવસ સવારે સુરજભાઈને દવા આપવાનો સમય થઈ ગયો હતો, પરંતુ દવા ભોજન કર્યા પછી આપવાની હતી. એટલે નોકરે રસોડામાં જઈને જોયું તો લોટ સમાપ્ત થઈ ગયો હતો. રોટલી બનાવવા માટે એના રસોડામાં બિલકુલ લોટ ન હતો. એટલે નોકરે વિચાર્યું કે કંઈ વાંધો નહીં, હું હમણાં જ બજારમાં જઈને લોટ ખરીદી લાવું છું અને ફટાફટ રોટલી બનાવીને એને ખવડાવી દઈશ. આવું વિચારીને નોકર સુરજભાઈને એના રૂમમાં બેસાડીને બહારથી તાળું મારીને બજારમાં ગયો અને બજારમાં જઈને લોટ અને સાથે બીજી અમુક જરૂરી ચીજ વસ્તુ ખરીદી અને જ્યારે એ બધી વસ્તુઓ લઈને પાછો ઘરે આવતો હતો ત્યારે અચાનક એક કાળમુખા ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો અને નોકરને ટક્કર મારી દીધી. ટ્રકની ટક્કર લાગવાથી નોકર ફંગોળાઈને દૂર ફેંકાઈ ગયો. દૂર ફંગોળાવાથી એના માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે ત્યાં ઊભેલા અમુક સ્થાનિક લોકોએ એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાર પછી ડૉક્ટરે કહ્યું કે આ વ્યક્તિને માથાના ભાગે વધારે ઈજા થવાના કારણે એનું અવસાન થયું છે. આજે સુરેશભાઈનો એકમાત્ર સહારો હતો એ પણ એને આવી રીતે છોડીને હંમેશા માટે આ દુનિયા છોડીને જતો રહ્યો હતો. આ બાજુ એ નોકર સુરેશભાઈને એના રૂમમાં બંધ કરીને બહારથી તાળું મારી દીધું હતું અને એણે એવું વિચાર્યું હતું કે જો એ બહારથી તાળું નહીં મારે તો એના રૂમમાં ઘણો સામાન અને થોડા પૈસા પડ્યા હતા. એ ચોરી થઈ જવાના ડરથી અને સુરેશભાઈને એના રૂમમાં બેસાડીને રૂમને બહારથી તાળું મારીને રૂમની ચાવી પોતે સાથે લઈ ગયો હતો અને હવે તો એ નોકર પણ જતો રહ્યો હતો. આ બાજુ બિચારા સુરેશભાઈ ભૂખના માર્યા એની રૂમમાં તડપવા લાગ્યા હતા. એમણે બોલવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ લખવાના કારણે એ બોલવામાં પણ અસમર્થ હતા. ત્યાર પછી એણે દરવાજો ખખડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એના હાથ કામ નહોતા આપી રહ્યા. ત્યાર પછી એણે ઘરમાં રહેલા સામાન પછાડીને અવાજ કરવાની કોશિશ કરી, પરંતુ તેનો અવાજ પણ બહાર નહોતો જઈ રહ્યો કે જેનાથી કોઈ એનો અવાજ સાંભળી શકે. આવું કરતાં કરતાં 10 દિવસ વીતી ગયા અને 11મા દિવસે ખાધા પીધા વગર જ ભૂખ અને તરસથી પીડાઈને બિચારા સુરેશભાઈ આ દુનિયા છોડીને જતા રહ્યા અને કોઈને ખબર પણ ન પડી કે એનું આટલું બધું દુઃખદાયક મૃત્યુ થયું છે. આ બાજુ સતીશ એના ઘરે એના નોકરને થોડા દિવસોથી ફોન કરતો હતો, પરંતુ
એના નોકરનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. એટલે સતીશને કંઈક અજુગતું બન્યું હશે એવો વિચાર આવ્યો અને એ ભારત પાછો આવ્યો. અને જ્યારે એ ઘરે આવ્યો તો એને કંઈક અજુગતું લાગ્યું. એનું ઘર ખૂબ જ નિર્જીવ અને ધૂળથી ઢંકાયેલું હતું અને એના નોકરનો કોઈ અતોપતો ન હતો. એટલે સૌપ્રથમ એ એના બાપુજીના રૂમ તરફ ગયો અને ત્યાં જઈને જોયું તો એના બાપુજીના રૂમ પર તાળું લાગેલું હતું અને ઘરની અંદરથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી. આ દુર્ગંધથી એને કંઈક સમજાયું નહીં. એટલે એણે હાથમાં એક મોટો પથ્થર લઈને રૂમનું તાળું તોડી નાખ્યું અને રૂમની અંદર ગયો. અંદર જઈને જોયું તો એના હાથમાંથી બધી જ વસ્તુઓ જમીન પર પડી ગઈ અને એ પોતે પણ જમીન પર પડીને જોર જોરથી રડવા લાગ્યો. કેમ કે એની સામે સુરેશભાઈનું મૃત શરીર જે સંપૂર્ણ રીતે હાડપિંજરમાં પરિવર્તિત થઈ વ્હીલચેર પર પડ્યું હતું. આ જોઈને સતીશને ખૂબ જ પસ્તાવો થયો. પરંતુ હવે પસ્તાવો કરવાથી શું થવાનું હતું? જે થવાનું હતું એ તો થઈ ગયું હતું. ત્યારે સતીશ રડતા રડતા કહેવા લાગ્યો કે બાપુજી, મારાથી આ કેવી ભૂલ થઈ ગઈ છે. મેં ખૂબ મોટો ગુનો કર્યો છે. હું તમારો ગુનેગાર છું. મારે તમને આવી રીતે એકલા છોડીને ન જવું જોઈએ. અરે, આવી નોકરીનો શું ફાયદો કે જેણે મારા બાપુજીનું જીવન લઈ લીધું. ધિક્કાર છે મારી આ નોકરીને. હું એક પુત્ર થઈને મારા બાપુજીની વૃદ્ધાવસ્થામાં સેવા પણ ના કરી શક્યો. પરંતુ હવે પસ્તાવો કરવાનો કોઈ મતલબ ન હતો, કારણ કે જે જીવ જતો રહ્યો છે એ હવે પાછો નથી આવવાનો અને પાછળથી આવી રીતે પસ્તાવો કરીને પણ શું ફાયદો છે. આના કરતાં તો સારું એ હોત કે જ્યારે એ વ્યક્તિ જીવિત હતો ત્યારે એને સુખ આપ્યું હોત અને જ્યારે એ વ્યક્તિ જીવિત હતો ત્યારે એનું માન સન્માન જાળવ્યું હોત અને એના દુઃખને સમજ્યું હોત તો આજે એના બાપુજી જીવિત હોત અને શાંતિથી એની વૃદ્ધાવસ્થાનું જીવન વ્યતીત કરતા હોત. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.